આ દ્રશ્યો છે નડિયાદ સ્પોર્ટ્સ હોસ્ટેલના, જ્યાં શિસ્ત અને રમતગમતનું વાતાવરણ હોવું જોઈએ ત્યાં અત્યારે વિવાદ વકર્યો છે. વાયરલ વિડીયોમાં એક વિદ્યાર્થી જિલ્લા રમત વિકાસ અધિકારી મનસુખ તાવથૈયા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે. વિદ્યાર્થીનો આરોપ છે અધિકારી અવારનવાર રૂમમાં આવી ચેકિંગના નામે તેને મેન્ટલી ટોર્ચર કરે છે. વિદ્યાર્થીએ વિડીયોમાં દાવો કર્યો છે. મનસુખ તાવથૈયા દારૂ પીધેલી હાલતમાં હોસ્ટેલમાં આવ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અન્ય 2 કોચ પણ હાજર હતા. તેમની વચ્ચે જોરદાર ઝપાઝપી થઈ હોવાનું જણાવ્યું છે. વિદ્યાર્થીના મતે હોસ્ટેલમાં ખેલાડીઓ સુરક્ષિત નથી અને અધિકારીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. તેને વારંવાર આવું મારી ઉપર કમસે કમ ઝાઝા સમયથી કરે છે અને 2 મહિનાથી આ મતલબ એવું કહે છે કે તારા રૂમમાં સપ્લિમેન્ટ છે ખાવા પીવાનું, જે બધું તું ખાશો પીશો બધું, મતલબ એટલું મેન્ટલી ટોર્ચર કરે છે મને. અને આ પ્રત્યે મતલબ આજ રોજ સાંજના આવી અને મને મારેલો છે. એટલે મને વધારે બી લાગેલું છે પાછળ. ફરજના ભાગરૂપે ગયેલા હતા અને અમારી સાથે કોચિસ બી હતા. અને પછી ત્યારબાદ એ વિદ્યાર્થીને બીજા દિવસે બોલાવી અને સરસ રીતે એનું સુખદ સમાધાન થઈ ગયેલું છે. એને કંઈક સમજવામાં કે કંઈક કન્ફ્યુઝન હશે એ દૂર થયું અને સાથે બેસી અને અમે એ વાતનો નિવારો લાવેલ છે.